ભરૂચ શહેરની જનતા અને જિલ્લાના તમામ મતદારોને મારી અપીલ છે કે આવતીકાલે જિલ્લા કલેક્ટર પાસે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ 18 જાન્યુઆરી સુધીમાં જે વાંધા વચકા રજૂ કરવાના હતા તેમાં ચોક્કસ પક્ષ દ્વારા જે ચોક્કસ લોકોને ટાર્ગેટ બનાવીને વાંધા અરજી રજૂ કરવામાં આવી છે એ બાબતે આપણો અધિકાર ના જતો રહે, આપણો લોકશાહીનો ખતરામાં ના રહે એ બાબતે એસઆઈની પ્રક્રિયા મહત્વની વાત એ છે કે આપણે લોકશાહીમાં જીવતું રહેવાનું છે, આપણો મતાધિકાર ના જાય, સાચો મતદારથી વંચિત ના રહે એ મકસદથી એસઆઈની પ્રક્રિયા કરવામાં તો ના એનાથી ઉલટું ભરૂચ શહેરની વાત કરીએ કે વિધાનસભાની વાત કરીએ તો 28,000 જેટલા અધર ફોર્મો નંબર 7ના ભરાયેલા છે. એનો મતલબ એ થયો કે 2,30,000 મતદારોની સામે 28,000 મતદાર કમ્પ્લેનો આવી છે તો દર 10 મતદારે એક કમ્પ્લેન છે, એટલે દરેક બુથમાં એવરેજ 100 કમ્પ્લેનો છે. એટલે આ બાબતે આપણે જાગતું રહેવાનું જરૂર છે. તમામ ભરૂચ શહેરની પ્રજાને, જિલ્લાની પ્રજાને મારી અપીલ છે કે આવતીકાલે સવારે 11:30 વાગે કલેક્ટર શ્રી પાસે આ બાબતે રજૂઆત કરવાની હોય. આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહી આપણો વિરોધ દર્શાવો છો એવી આપ સૌને અપીલ કરું છું. સાથે સાથે સાવચેત રહેવાની જરૂર છે પણ ગભરાવાની જરૂર નથી. આ પ્રક્રિયામાં પણ આપણે કેવી રીતે બહાર નીકળવું, સાથે રહી સંગઠિત રહી ને લડીને જરૂર પડે તો કોર્ટની રાહે પર જઈ ને આ પ્રક્રિયામાં આપણે બહાર નીકળીશું એવું આપ સર્વને આપણે સાથે રહીને લડીશું એવી આશા આપું છું.